આજરોજ તડાસા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં અંશુલ જૈન અધ્યક્ષ સ્થાને રહ્યા હતા અને તળાજા વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત ગામના આગેવાનો અને સમિતિના સભ્યોએ હાજરી આપી હતી। વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોને લઈને ચર્ચા થઈ હતી અને શાંતિપૂર્વક આયોજન થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। આગામી તારીખ 5-7ના રોજ અને 6-7ના રોજ મોહરમ તહેવારની ઉજવણી થવાની છે, જે અનુસંધાને આજ રોજ તળાજા પોલીસ સ્ટેશન ખાતે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 તાજિયા જુલુસ નીકળવાના છે, એના આગેવાનો અને સમાજના અલગ અલગ સમાજના જે આગેવાનો છે એમના સાથે આજે એક શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ જે વિસ્તારમાં જેવા કે દેહોર ગામ, પિંગળી ગામ, ભદ્રાવલ, ઠલિયા અને હમીરપરા અને તળાજા શહેરના જે આયોજકો છે એમના સાથે ચર્ચા કરવામાં આવી છે। મહુવાથી અમીન પાયક, B1 ન્યૂઝ, વડોદરા।